મનરેગા યોજનામાં રોજગારીની સુવિધાઓ સુનિશ્ચિત કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું। મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગા અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં 100 દિવસની રોજગારીની સુવિધા સુનિશ્ચિત કરવા અંગે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગઈકાલે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે, પરંતુ દાહોદ જિલ્લો આજે પણ આર્થિક અને સામાજિક રીતે પછાત વિસ્તારોમાં ગણાય છે। કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ મનરેગા યોજના આ વિસ્તારમાં વસવાટ કરતી શ્રમજીવી જનતાને આર્થિક સ્વાવલંબન અને રોજગાર પ્રદાન કરવા માટેની એક મહત્વની યોજના છે। મનરેગા યોજના અંતર્ગત સ્થાનિક શ્રમિકોને વર્ષમાં 100 દિવસની ગેરંટીયુક્ત રોજગારી આપવાની યોજના હોવા છતાં દાહોદ જિલ્લામાં આ યોજનાનો યોગ્ય અમલ કરવામાં આવતો નથી। આ બાબત ખૂબ જ ગંભીર છે, કારણ કે વહીવટી તંત્રમાં આ યોગ્ય વ્યવસ્થાપન, રાજકીય ષડયંત્ર અને ભ્રષ્ટાચાર જેવા ઘટકોના કારણે હકદાર શ્રમિકો તેમના હકથી વંચિત રહ્યા છે। આમ મનરેગા યોજના કેટલાક સત્તાધીશો માટે લૂંટનું સાધન બની ગઈ છે, જે લોકહિત માટે હાનિકારક છે। આ યોજના શ્રમિકો માટે છે, નહીં કે કોઈ રાજકીય પક્ષના મતલબી ગઠબંધન માટે। દાહોદ જિલ્લાના અંદાજે 722 જેટલા ગામોમાંથી હજારો શ્રમિકો રોજગારી માટે સરકારી તંત્રને વારંવાર રજૂઆત કરી રહ્યા છે। તેમ છતાં તંત્ર દ્વારા તેઓને રોજગારી આપવામાં કોઈ સકારાત્મક પગલાં લેવામાં આવતા નથી। અમુક સત્તાધીશ તત્વો પોતાની મનસ્વી નીતિઓ દ્વારા ખરા હકદાર શ્રમિકોને મનરેગા યોજનાના લાભથી વંચિત રાખી રહ્યા છે, જે અસભ્ય છે। જિલ્લા કોંગ્રેસ સમિતિના જવાબદાર પ્રતિનિધિઓ તરીકે આપને આ માર્મિક રજૂઆત કરી રહ્યા છીએ કે શ્રમિકો માટે મનરેગા યોજનાનો સંપૂર્ણ અમલ સુનિશ્ચિત થાય તથા તમામ લાયક લાભાર્થીઓને 100 દિવસની ગેરંટીયુક્ત રોજગારી તેમજ તેમના હકનું વળતર મળે। જો આ વ્યાજબી માંગણીઓનું વહેલી તકે સમાધાન ન થાય તો અમે આગામી તારીખ 1/4/2025થી ગાંધી ચિંધ્યા માર્ગે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અનિશ્ચિત કાળ માટે શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન શરૂ કરીશું અને આગામી પરિસ્થિતિ માટે તંત્ર સંપૂર્ણ જવાબદાર રહેશે તેવી ચીમકી પણ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને અમારા રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ એવા લાલજીભાઈ દેસાઈના લીડરશિપમાં આખા દાહોદના કોંગ્રેસના કાર્યકરો અને પદાધિકારીઓ ડીડીઓ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે ઉનાળો આવી ગયો છે અને લોકોને હવે મજદૂરી ના આપો તો લોકોને પલાયન કરવાની જે વાત છે તો બધા ગાડીઓ ભરીને બસ ભરીને સૌરાષ્ટ્ર ને સુરત ને બધે જવા માંડ્યા છે। લોકોને જે મનરેગાના કાયદા હેઠળ કામ આપો એવી અમે રજૂઆત કરી છે। બીજું અમે એક રજૂઆત એવી કરી કે ડીડીઓ સાહેબ તરીકે તમે આખો પ્રવાસ કરો અને નળ સે જળ, જ્યાં જળ નથી પહોંચ્યું ત્યાં ઘરવેરાની પહોંચમાં પાણી વેરો આવી ગયો, સફાઈ વેરો આવી ગયો, સફાઈનો કર્મચારી પંચાયતમાં નથી, એ આપે તો એક જણને નોકરી મળે। પણ આવા ઘણા નાના મુદ્દા અને ખરેખર મજદૂરી 100 દિવસની આપવા કાયદામાં છે, અમારો હક છે, એ હક માંગવા અમે આજે આવ્યા હતા અને અમને બંને જણા ડીડીઓ સાહેબ અને કલેક્ટર દાહોદ જિલ્લાના સૌ આગેવાનોએ મળીને કલેક્ટરશ્રીને અને ડીડીઓ સાહેબને અમે આવેદનપત્ર આપ્યું કે દાહોદ જિલ્લાની જનતા ગુજરાત જાય છે, અમદાવાદ, બરોડા, સુરત મજૂરી અર્થે, તો એનઆરજી યોજનાનો કાયદો ઘડેલો છે સરકારે, તો સરકાર અહીંયા કામ આપવામાં કેમ નિષ્ફળ નીવડે છે, એ એક સવાલ હતો। એની સાથે સાથે કૂવાનું કામ 2 લાખનું કર્યું, 5-10 વર્ષ પહેલાં 6.5 લાખનો કૂવો હતો, તો 2 લાખમાં કૂવો ક્યાં ખોદાય? એની સાથે જમીન લેવલિંગના કામ નથી આપવામાં આવતા, ચેક ડેમના કામ નથી આપવામાં આવતા, કેટલ શેડના કામ નથી આપવામાં આવતા, તો કેટલ શેડ લોકોના ઢોરો બહાર બંધાય છે। જમીન લેવલિંગ ખાડા ખપચાવાળી છે, ડુંગરાળ જમીન છે, જો જમીન લેવલિંગના કામ આપે તો લોકો ખેતી કરી શકે, એમને બહાર ગામ જવું નહીં પડે, એના માટે જમીન લેવલિંગના કામ આપે એની પણ વાત કરી અમે। પછી ટકાવારી સિસ્ટમ, જ્યાં સુધી એમને પૈસા અધિકારી નહીં આપવામાં આવે ત્યાં સુધી એક ટેબલથી બીજા ટેબલ પર એની ફાઇલ જતી નથી અને ટકાવારી આપ્યા બાદ પણ કામ થતું નથી। એટલે આ બાબતનો વિરોધ લઈને અમે અહીંયા આવ્યા હતા ડીડીઓશ્રી પાસે અને કલેક્ટરશ્રી પાસે કે 5 દિવસમાં તમે કામો નહીં આપો તો અમે ભૂખ હડતાલ કરશું, જન આંદોલન કરશું, એવી અમે વાત કહેવા આવ્યા હતા।